બેટા, આ તમારા શહેરમાં ગરમી બહુ પડે હો. એની કરતાં તમારું ગામડું સારું. એ મજાનો લીમડો હોય, પીપળો હોય, વડલો હોય, એની હેઠે ખાટલો ઢાળીને હુવો ને તો આમ મજા જ આવ્યા કરે હો બેટા. આ વખતે છે ને બેટા, તું ને તાર દેરાણી બેય રોકાવા આવજો હો ને. હા બાપુજી, ચોક્કસ. અને આજે તો રજા છે ને તો ઈ ઘરે જશે. અને આમ પણ મારી દેરાણીને તો ગામડું બહુ જ ગમે. કોઈ દિવસ જોયું નથી ને ગામડું, એટલે નવાઈ લાગે. બેટા, તારી સાસુ કઈ બોલે ને તો માઠું ન લગાડતી હો, કારણ કે એને દીકરો ખોયો છે ને એટલે દુઃખ બહુ હોય છે. પણ બેટા જો રાઘવ હા પાડે ને તો બસ બાપુજી બસ. હું તમને કઈ થાકી ગઈ કે મારે એક ભાવમાંથી બે ભાવ નથી કરવા. આ મારા નસીબ ખરાબ હશે ને બાપુજી, એટલે મારે યાર આવું છું. નકર તમે કહો કે ઈશ્વર કોઈ યાર આવું કરે ખરું? બાપુજી, તમે શું કામ ચિંતા કરો છો? મારા ઘરના છે ને મને બધા હથેળીમાં રાખે છે. તમે જરાય ચિંતા ન કરો. બેટા, તારી માં જીવતી હોત ને તો તને સમજાવત. આ તારો બાપ તને કઈ રીતે સમજાવે બેટા? હજી સમજી જા ને તો સારું છે, સમય છે તારી પાસે. એટલે જરાક વિચાર કરી લે બેટા, વિચાર કરી લે. હજી તારે બહુ લાંબો પથ કાપવાનો છે બેટા. રસ્તો બહુ લાંબો છે જિંદગીનો. બાપુજી, તમે જરાય ચિંતા ન કરો. મારી માથે પડશે ને એ બધું હું નિભાવી જાણીશ. તમારી માથે હું નહીં પડું બાપુજી કોઈ દિવસ. તમને ખબર છે ને બાપુજી, મારા દેર ને દેરાણી તો કેવા હારા છે. મને હથેળીમાં રાખે છે. આ બધી વાત ઉખેડીને કોઈ ફાયદો નથી બાપુજી. હાલો હવે જો ઘર આવવાનું જ થયું છે. બેટા, હજી વિચારી લે. હજી તારી પાસે સમય છે, ઉંમર નાની છે. અને પછી તારો હાથ ઝાલનારો કોઈ નહીં હોય ને ત્યારે તને તારા બાપના શબ્દો યાદ આવશે. બાપુજી, જે તમે વિચાર્યું હોય ને એ બરાબર જ હોય. એકવાર હું તમારો ઉમરો ઓળંગીને સાસરે આવી હતી. હવે સાસરાનો ઉમરો ઓળંગીને બીજે જવાનો મારો મારો પગ નહીં ઉપડે બાપુજી, નહીં ઉપડે. બસ બાપુજી, હવે એ વાત જ જવા દો. હાલો હવે ઘરે બધા વાત જોતા હશે. બાપુજી, બસ તો મળી ગઈ હતી ને ટાઈમે? હા બેટા, બસ તો બુકિંગ કરાવી લીધું તું ને હુતા હુતા આવ્યો હું તો. હરિઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. લે આવો વેવાય આવો. તમે તો બહુ ટાઈમના ચોક્કસ હો. તમારી બસ તો ટાઈમે જ આવી જાય ને તમે ટાઈમે આવી જાવ. લ્યો. હા વેવાણ હો, ટાઈમે પોગી જાય. અને મારે પાછું ટાઈમે તમારી એટલે કે મારી દીકરી નહીં તે ઘર સુધી પોગાડવી પડે ને. મારી દીકરી તો ઘરેણું છે, ઘરેણું. હા સાચી વાત હો વેવાય. ઘરેણું તો છે પણ તાંબા પિત્તળનું. જ્યારથી મારો માધવ ગયો છે ને ત્યાંથી મને તો બધું કથિર જ દેખાય છે. બાપુજી, તમારા માટે પાણી ભરી આવું. એ બાપ કે દીકરીને ઘરનું પાણી ન પીવે, અને પીવે ને તો આવતા ભવે ગધેડા થાય, ગધેડા. અને આ વેવાય, મારી તો ઘણી ઈચ્છા છે કે હું તમને અહીંયા છે ને રોકું, પણ તમે જ કે દીકરીને ઘરનું ખાવ પીવું નહીં. અને બાજુવાળા ગયા છે બાર ગામ, નકર તો એ તમને રાંધીને ખવડાવે. અને પછી તમારી ઉંમરે થઈ ગઈ, નકર તો કાંઈક બહારનું તમને ખવડાવી. બાપુજી, તમે અત્યારે કઈ રીતે જશો? તમારે બસનો ટાઈમ તો સાંજે 6 વાગ્યાનો છે. હવે શું કરશો બાપુજી તમે? હું કરશો હું? એ કઈ થોડા બાયું છે, એ તો જણ માણસ છે. ગમે એ વાહનમાં બેહીને વયા જાય. બરાબર ને ભાઈ? હા બેટા, હવે હું જાઉં. અને હા વેવાણ, તમે આવો ક્યારેક ગામડે અમારા ઘરે. હું તો અહીંયા નથી જમતો, પણ તમને મારા ઘરે છે ને શીરો ને લાપસી જમાડીશ. મારે કાંઈ તમારા લાપસી શીરો ખાવા નથી. અહીંયા છે ને અમે ખાઈ છીએ, બસ છે. તમારી દીકરી આવે ને એને ખવડાવજો, એટલે ઘણું છું. અને આમે તે તમારી દીકરી એકલી, તમે એકલા, બે સમ દુખ્યા, બે મળીને ખાજો. સારું, તો જય શ્રી કૃષ્ણ વેવાણ. અને મારી દીકરીનું ધ્યાન રાખજો. અને બેટા, તું હાચવીને રહેજે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાનવી, એ જાનવી, અહીંયા તો. એ આવી બા.
જો ચા છે ને 2 જ કપ બનાવજે, કારણ કે સ્મિત નથી પીવાનો, અને પરોઠા કરને તો 4 જ કરજે, મારે નથી ખાવાના, બરાબર ને? હા ભલે બા. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. રશ્મિતા, હું ચા મૂકું છું. તારી માટે ચા કરું કે કોફી? કાંઈ નહીં ભાભી, હવે તમે આરામ કરો, હું છે ને બધું સંભાળ લઈશ રસોડું. સાંભળ સ્મિતા, તારે ચા કે કોફી જે બનાવવું હોય ને હાથે બનાવી લેજે, અને આ છે ને એનું જાનવીનું જમવાનું નોખું રાખજે થાળી એની, બરાબર? અને તું છે ને સ્મિત સાથે જમી લેજો, હો સ્મિતા. અરે બા, હું સ્મિત સાથે તો દરરોજ જમું છું, ભાભી સાથે ક્યારેક જમવા દો ને. જાનવી, તે ભગવાનનો થાળ બનાવી નાખ્યો છે? હા બા, બનાવી નાખ્યો છો. તેમાં કઈ ચાખ્યું નથી ને? જો ચાખ્યું હોય તો કહી દેજે, ભગવાન અભડાઈ જાય. બા, આ શું બધું બોલો છો? ભગવાન થોડા અભડાય, ભગવાન માટે તો બધા માણસો સરખા હોય. હવે તને કાંઈ ન ખબર પડે સ્મિતા, તું થોડાક દેર રહે ને તો તને ખબર પડે. અને સ્મિતા, તું તારી રસોઈ બનાવી નાખજે. અને હવે ચાલો, વાતો બહુ થઈ ગઈ છે, 2 જુદા પડો, હવ પોતપોતાનું કામ કરો, હાલો. ભાભી, આ બધું શું હાલે છે? તું તારું કર ને તું તારું જાતે કરજે ને આ બધું શું હાલે છે? મને કાંઈ ખબર નથી પડતી. મમ્મી કઈ દુનિયામાં જીવે છે? કઈ દુનિયામાં? એમ જ્યાં છે ને ખુશી નામની કોઈ ચીજ વધી નથી, ફક્ત અપશબ્દો, અપમાન, મેણાટોણા, બસ સ્ત્રીઓ માટે આ જ વધ્યું છે. સ્મિતા, તને નહીં સમજાય, કારણ કે તારી પાસે મંગળસૂત્ર છે, અને એક ફક્ત સોનાનું લોકેટ નથી, પણ એ સન્માનથી જીવવા માટેનું એક ચિહ્ન છે, સમજી? જે મારી પાસે નથી. ભાભી, તમે શું બધું બોલો છો? તમે છે ને એ દુનિયાને કાંઈ નથી, તમે અમારી દુનિયાના જ છો, અને તમારે છે ને મમ્મીને કેવું જોવે, આમ બધું સહન કરવું ન જોવે. સ્મિતા, સાચું કહું ને, મને પણ આ બધું ગમતું નથી, પણ શું કરું? મેરા પાછળ મરાતું તો નથી ને, એટલે આ જેલના ઘૂંટડા પીને જીવવું પડે છે. તું જ કે ને સ્મિતા, કે આ મેણા ટોણા સાંભળીને, આ અપમાન સહન કરીને કોને જીવવું ગમે? હવે છે ને, જે છે એ આ જ છે. હવે આ બધું સહન કર્યા સિવાય છૂટકો જ નથી. અને જો આ તારા જેઠ તો મને મૂકીને ચાલ્યા ગયા, માથે એક મણનો ભાર મૂકીને. હવે જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી ભાર ઉચકવો જ રહ્યો, ઉચકવો જ રહ્યો સ્મિતા, ઉચકવો જ રહ્યો. હશે ભાભી, બધું સારું થઈ જશે. મમ્મી, આ જમણવારમાં આપણે કોને કોને કહેશું? જરીક નામ લખાવો ને. તારા માવતર, મારા માવતર, આડોશી પાડોશી, અને આ સ્મિતના ભાઈબંધો બધા. કેમ, ભાભીના બાપાને નથી કહેવાનું? નહીં હો, એનું અહીં શું ડાયટું છે. અને મારું હાલે ને તો હું તો જાનવીને લઈ જવા રાજી નથી. લ્યો, આવું કેમ ચાલે મમ્મી? આપણે બધા જઈએ ને ભાભી એકલા ઘરે હોય, એટલે તો મેં એને ગામડે મોકલી દીધી, એટલે એમ કે ઈ વેલી ન આવે. પણ જો અભાગ્ય હોય ને પહેલા આવી જાય, આવી ગઈ વેલી અહીંયા. બા, તમે જાતી જિંદગી છે ને પાપના પોટલા બાંધો છો. એને બિચારાને તો કાંઈ એવું નથી કે નથી અભાગણા. અને મારી વાત સાંભળી લ્યો, જો એને આ જમણવારમાં નહીં હોય ને ભાભી, તો જમણવાર જ કેન્સલ રાખો. સારું, તો છે ને એને જમણવાર નો ટાઈમ થાય ને ત્યારે લઈ આવવાની. પાછા પ્રસંગમાં કાંઈ નહીં લાવવાનું, કારણ કે એ અપવિત્ર કહેવાય, એનું તો ડાચું ન જોવાય. ચાલો જવા દો એ બધું, અત્યારે પેલા લિસ્ટ બનાવી નાખો, પછી આપણે જોશું કે શું કરવું. ભાભી દેખાતા નથી, ક્યાં ગયા છે? એને મેં ઉપર કચરા પોતા કરવા મોકલી છે, એ આવે ને એ પહેલા બધું લિસ્ટ તૈયાર કરી નાખો. હાલો, મારે એનું મોઢું જોવું નથી ને ડાચું જોવું નથી, કાંઈ કરવું નથી. આ તડકો કેવો છે, લાવો ને હું જાઉં ભાભીની મદદ કરવા. ક્યાંય કોઈને જવાનું નથી, એને હું કામ સોંપીને આવીશું, એટલે એને જ પૂરું કરવાનું છે. હું જીવું છું ત્યાં સુધી આ ઘરમાં હું કહું એમ જ થશે. હું તો જાઉં છું રૂમમાં હુવા. શું વિચારો છો સ્મિત? મને છે ને આ પ્રસંગમાં જરા પણ રસ નથી. મારે આ પ્રસંગ બંધ રાખવો છે, એમાં મને તારો સાથ જોશે. અને જો પ્રસંગ કરવો હોય ને તોય મને તારો સાથ જોશે.
હા, ભાભી માટે કઈ કરવું હોય ને તો હું તમને ચોક્કસ સાથ આપીશ. આ તો મમ્મીની ઉંમર આડી આવે છે, નકર એક ઘાન બે કટકા કરતા મને આવડે છે. બસ ઝાંસીની રાણી બસ, ઠંડી પડ. અને અહીંયા છે ને આપણે બુદ્ધિથી કામ લેવાનું છે. વાહ બુદ્ધિશાળી વાહ, આટલી બધી બુદ્ધિ છે તો ભાભી હેરાન જ ન થતા હોત. અત્યારે બિચારા એકલા એકલા એના રૂમમાં રોતા હશે. તું ભાભીને સાથ આપને, તું એની બેન બની જા નાની, અને મમ્મી જેવા લોકોને બરાબરનો પાઠ ભણાવવો જોવે. હું તને કહું છું, જે કરવું પડે ને એ કર. સીધી આંગળીએ નહીં તો ટેઢી આંગળીએ, ઘી નીકળે ને તો ટેઢી આંગળીએ કાઢો. આ મમ્મી જેવા માણસોને રિવાજોની ઝાડમાં ફસાયેલા છે ને એને એમાંથી કાઢો. હા, પણ હું ઝઘડી નહીં શકું, અને મને છે ને કડવી બોલી બોલતા નથી આવડતું, પણ હું છે ને સમજાવી શકીશ. મને તો એ થાય છે કે આ પ્રસંગમાં બાપુજી એટલે કે ભાભીના બાપુજીની વેલ્યુ શું બધા હોય અને એ ના હોય. આમાં એક બાપની આબરૂ શું રહી? તારે જ ઢાંકવાની છે એમની આબરૂને. બસ સ્મિતા, હું તને કહું ને એમ તું કરજે. સ્મિતા, તું શું કામ રસોડામાં કામ કરે છે? ઓલી મહારાણી કેમ ગઈ? તું શું કામ વેલી ઉઠી? તારે છે ને સ્મિત સાથે જ ઉઠવાનું, વેલું નહીં ઉઠવાનું. હા, ચડાવ ચડાવ, તુંય મોઢું ચડાવ. હવે એક ચડાવે છે તુંય ચડાવ. હું હમણાં જ કહું છું સ્મિતને કે આ જો તારી બાયડી કઈ જવાબ નથી આપતી ને મોઢું ચડાવીને ઊભી છે. સ્મિત, એ સ્મિત, આ કેમ સ્મિતે જવાબ નથી આપતો? અને ઓલી મહારાણી ક્યાં ગઈ છે? ભાભી છે ને બહાર બેઠા છે અને તમે પણ બેસો, જાઓ બહાર. અને સ્મિત ગયા છે ઓફિસના કામથી બહાર. હું શું કામ બહાર જાઉં? આ મારું ઘર છે. મમ્મી, હું તમને એમ બહાર જવાનું નથી કહેતી. ભાભી બહાર બેઠા છે ને એમ તમે બહાર બેસો. જેમ ભાભી અપશુકનિયાળ છે ને એમ તમે પણ અપશુકનિયાળ જ છો, સમજ્યા? ભાભી પણ વિધવા, તમે પણ વિધવા જ છો. બસ કરે છોકરી, હવે કાંઈ પણ બોલીને તો તારી જીભ ખેંચી નાખીશ. સ્મિતા, તું શું કરવા માંગે છે? મને પણ સવારની બહાર બેસાડી છે. તું કઈશ કે તારે શું કરવાનું છે ઈ? જુઓ ભાભી, હું સૌભાગ્યવતી છું અને તમે બંને વિધવા, એટલે મારે છે ને તમારા બંનેના હાથનું કાંઈ ખાવું નથી. મારે જે ખાવું છે ને એ હું બનાવી લઈશ. તમારે જે ખાવું હોય ને ભાભી તમે બનાવજો ને મમ્મીને જે ખાવું હોય મમ્મી પોતાની હાથે બનાવી લેશે. અને હું જે પણ વસ્તુ લાવું ને એને તમે બેમાંથી એકે ન અડતા. સ્મિતા, તું આવું કેમ કરે છે? આમ જીદ કરી કે ઝઘડા કરે ઘર ન ચાલે ને બેટા. અને રે મમ્મીજીની વાત, મમ્મીજી તો ધર્મ પાળે છે એટલે મારા હાથનું નથી ખાતા. ભાભી, એવો કયો ધર્મ છે જે તમને લાગુ પડે છે ને મમ્મીને નથી પડતો? 100 વાતની એક વાત, જ્યાં સુધી હું મારી રસોઈ ન બનાવી લઉં ને ત્યાં સુધી તમારે કોઈ રસોડામાં આવવાનું નથી. જાઓ બહાર બેસો. સ્મિતા, તું હાવ બુદ્ધિ વગરની છો. હું આટલી ગવડી, હવે મારું કામ કેમ કરું? હું રસોઈ બસોઈ કેમ કરીશ? એ બધું મારે કાંઈ સાંભળવું નથી. પોતપોતાના કામ પોતપોતાએ જાતે કરવાના છે. જાઓ અત્યારે તમે બેસો બહાર. ચલો નીકળો બહાર, ચલો નીકળો. બસ હવે આજ જોવાનું બાકી રહી ગયું તું. વર્ષો થઈ ગયા મેં ગેસ ને ચૂલાને હાથે લગાડ્યો નથી. આ મારી ઉંમર છે, મારથી તો ઊભું નથી રહેવાતું. રસોઈ કેમ કરી શકું? જાવ તમે બહાર. જાવ છું કપાતર. ભાભી, ખબર છે આજના પેપરમાં હું આવ્યું? વહુને હેરાન કરવા બદલ સાસુને જન્મટીપની સજા. અને અંધવિશ્વાસ એટલે કે અંધશ્રદ્ધામાં ખોટી માન્યતા રાખીને વહુને હેરાન કરીને એટલે એને જન્મટીપની સજા થઈ. અરે રે, બધા કામ મારે કરવાના, હોલ બધા વાપરે અને સાફ મારે કરવાનો. બે રાણીઓ કેવી ઊભ્યું છે, વાતું કરે લે. મારે આવું મારે બધું કરવું પડે. બે શરમ જેવ્યું બે. અરે રે, હું પડી ગઈ, જરીક મને ઊભી તો કરો એ બાપા. કડ ભાંગી ગઈ બાપા, ઊભી કરો કોક. આબા હું આવું છું. ભાભી, તમે આગા રહ્યો. તમે ભાભી મમ્મી નડશે તો એને પાછું નાવવું પડશે. એ સ્મિતને ફોન કરીને મને દવાખાને લઈ જાય. હા, એ આવતા જશે પછી તમને લઈ જાય હો. મારો પગ નથી વળતો, મને કોઈ ઊભું નથી કરતું. ઓ બાપા, ઓય બાપા. જો મદદ તો કરવી જ પડે. હાલો બા, હું તમને છે ને સોફે બેહાડી દઉં. હાલો. અરે ભાભી, તમે અડશો તો બાને ફરીથી નાવવું પડશે. બા બેસી ગયા ને બરાબર?
ઓય માડી રે, ઓય બાપા રે, મને બહુ દુખે છે. શું થયું મમ્મી? શું છું એના કર્યા એને નડ્યા. એટલે? અરે આ તો ભાભી હારા કહેવાય, એની મદદ કરે છે. જલ્દી ડોક્ટરને બોલાવો ને. સ્મિતભાઈ ફોન કરો ને, ડોક્ટર બોલાવો ને. હા ભાભી. વેવાય તમે મને માફ કરજો. હું તમારી દીકરી યારે બહુ ખરાબ વર્તન કર્યું. મેં નો બોલવાના વેણ બોલી. મારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. હું ભૂલી ગઈ હતી જેવી ઈ છે એવી તો હું જ છું. એને મેં હંમેશા અપશુકનિયાળ કીધી, તો હું વળી કઈ શુકનિયાળ હતી. તમારી દીકરી કોઈ દી મારી આમ એક વેણ નથી બોલી. મેં એને કેટલું કીધું, હું એને ધિક્કારતી રહી. મને માફ કરજો વેવાઈ, મને માફ કરજો. હા વેવાણ, મેં મારી દુખિયારી દીકરીને ઘણી વાર બીજા લગ્ન કરવા સમજાવી, પણ એ તૈયાર જ ન થઈ. હું કામ ખબર છે? ફક્ત ને ફક્ત એ તમારી સેવા કરવા માટે. મમ્મી, તમારી આંખ ઉઘાડવા માટે જ મેં આ બધું કર્યું હતું. તમને ખબર છે ને, અમે બંને બહાર હોઈએ ત્યારે તમને ભાભી જ કામ લાગે છે. ચાલો હવે ભાભીની માફી માંગો. ના ના બા, તમારે મારી માફી માંગવાની કાંઈ જરૂર નથી. તમે મારી માફી માંગશો ને તો મને તો નરકમાં જગ્યા નહીં મળે. માફી તો મારે તમારા લોકોને માંગવી જોઈએ, કારણ કે મારા જ પગલા સારા નહીં હોય એટલે બધું આ ઘરમાં થયું. હવે ભાભી એક પણ દિવસ આ ઘરમાં નહીં રહે. કેમ પણ? કેમ કે હું ને ભાભીના પપ્પા બે ભાભી માટે છોકરો જોવા ગયા હતા બાજુના શહેરમાં. છોકરો સારો છે, ઘર સારું છે, ઠેકાણું સારું છે. અમારી તો હા છે અને ભાભીને પણ હા જ પાડવાની છે. ના ભાઈ, હું અહીંયા ખુશ છું. હું શું કહું છું, આપણે જમણવાર રાખ્યો છે, એમાં જ ભાભીને સાદાઈથી નવા જીવનમાં જવાની રજા આપીએ તો. હા બરાબર છે. આપણે બધાની સામે જાહેરમાં જ ભાભીને વળાવશું. અરે મારી જાનવી મને મૂકીને વહી જાય, મને મારી ચિંતા નથી, મને તારી ચિંતા છે. અરે વેવાણ, તમારે હે ની ચિંતા? મારી જાનુને તો હું ધામધૂમથી પરણાવીશ, એ પણ તમારી હાજરીમાં. મને જાનવીની ચિંતા નથી, મને તો ઈ મારી ચિંતા છે. કારણ કે જાનવી વહી જાય છે પછી મારે આ સ્મિતારે જિંદગી કાઢવાની. કહેવાય છે ને, પાણી ને વાણી સાચવીને વાપરો તો સારું. મિત્રો, અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.